હિન્દુ ધર્મોના 4 પવિત્ર યાત્રાધામ આમ છે દ્વારકા, પશ્ચિમ ધામ. મિત્રો, આજે આપણે જાણીશું ભારતના 4 પવિત્ર યાત્રાધામો પૈકી બીજું ધામ દ્વારકાધામ. ગુજરાતના અરબી સમુદ્ર કાંઠે આવેલું દ્વારકાધામ ભગવાન શ્રી કૃષ્ણની રાજધાનીનું સ્થાન હતું. કહેવામાં આવે છે કે મથુરા છોડીને ભગવાન શ્રી કૃષ્ણએ અહીં પોતાની સુવર્ણ નગરી દ્વારકા વસાવી. દ્વારકાથી પંડિત કાટ માંડ્યું અને સમુદ્રની લહેરો સાથે તેની સુગંધ દિવ્ય લાગે છે. મંદિરનો ધ્વજ દરરોજ 5 વાર બદલાય અને એ ધ્વજની દરેક ફેરફાર ભક્તો માટે શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ સમુદ્રે શ્રી કૃષ્ણના અવસાન પછી આખી દ્વારકા નગરીને પોતાના ગર્ભમાં સમાવી લીધી. આજે પણ સમુદ્રની અંદર પ્રાચીન દ્વારકાના અવશેષો જોવા મળે છે, જે આ કથાને સાબિત કરે. દ્વારકા માત્ર મંદિર નથી, એ શ્રદ્ધા, પ્રેમ અને કૃષ્ણ ભક્તિનું કેન્દ્ર. અહીં આવવાથી મન શાંત થઈ જાય છે અને આત્મા કૃષ્ણ ભાવમાં વિલીન થઈ જાય.